તો સાફ સફાઈ કરવા મળીએ। હલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું ને 14ની આજ સાંજ છે ને સાંજની સાથે અમારે જવાનું છે બગદાણા સેવામાં। તો બન્યા રહેજો અમારા વ્લોગમાં મિત્ર, ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો। અમારે શું શું સેવા ભાગમાં આવે છે ને બાપુના દર્શન કરાવી શકીએ કે નહીં કરાવી શકીએ, તો હાલો તમને આગળ આગળ બતાવતા રહીએ ને તમે જોતા રહેજો। ઠંડીના ઠરતા ઠરતા પહોંચી ગયા બગદાણા। હાલો મિત્રો, બગદાણા મારો દર્શન કરાવી દે ને સંતોને જોતા રહેજો। હાલો તો અંદર બાપાના દર્શન કરો। કમેન્ટ ખાસ કરી નાખજો ભાઈ, જય બાપા સીતારામ। એટલે આજની સેવા અમારી શું આવશે ભાગમાં એ તો આપણે ખબર નથી, પણ હાલો તમને આજે બતાવું। તો ગાઈસ, તમે પણ દર્શન કરી લીધા ને અમે પણ દર્શન કરી લીધા ને અત્યારે તો મંદિરે ને હવે જવાનું છે સેવા કરવા। અમારે તો હાલો જઈએ સેવામાં, શું ભાગ આવે અમારે સેવા કેવી રહેવાની છે, તો હાલો જઈએ હવે સેવા કરવાની। બટેટા વાટણ કેટલું છે હવે બતાવું જો। બટેટા રીંગણા કેવા બીજી ભાઈના, કોબી, ટિંડોરા, ટમેટા, કોબી, ઓલું બધું છે એ બટાટા, આ બધા ટીંડોરી છે ને। ટમેટા જોવા પડ્યા ભાઈ ખાલી। હા ભાઈ, વટાણા જોવા એટલે તો રસકો પડ્યો હોય એટલે તો વટાણા પડ્યા આખો ટકરો આમ જો। જો ભાઈ, અમારે દિલીપભાઈ વાળવા મળ્યા હે। જો
આમ જમી તો મિત્રો હવે ટ્રાફિક હાવ પતી ગઈ છે ને લગભગ 1:30 વાગી ગયો છે તો હવે અમે ભાઈ જાય છીએ ઘરે. હાલો તો રસ્તામાં કાંઈક કંઈક મળતા રહીશું. તો છે ને મિત્રો અમે ટુ વ્હીલ લેવા આવ્યા હતા. હું કેવું કે પાર્કિંગમાં પડી છે અમારે સવન ચોક અને અહીં અંદર પાર્કિંગમાં હોય ને ભોજનાલય ચાલુ હતું ને ના બધા અત્યારે સુવા માટે આવે છે. તમે બધા બતાવો આવી જન્નત તો તમને ક્યાંય જોવા નહીં મળે એવું હાથ બતાવો. જો કેટલું માણસ હતું. હાલો તો અમે ટુ વ્હીલની ભાગી તાકતા મળતા રહીશું.